નમસ્કાર. ખબર છે, ભારતના ઇતિહાસમાં એક એવો સમય હતો જેણે બધું જ બદલી નાખ્યો. આપણું રાજકારણ, આપણી સંસ્કૃતિ અને સમાજ પણ. તો ચાલો આજે આપણે એ જ દિલ્હી સલ્તનતના 320 વર્ષના શાસનની એક રોમાંચક સફર પર જઈએ. તો સવાલ એ છે કે 320 વર્ષ, 5 જુદા જુદા રાજવંશો, આવું તો કેવી રીતે બન્યું કે દિલ્હીમાં બેઠેલા આ શાસકોએ આખા ભારતના ઇતિહાસનો રસ્તો જ હંમેશા માટે બદલી નાખ્યો? આ સવાલના જવાબ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. દરેક મોટી કહાણીની એક શરૂઆત હોય છે, અને સલ્તનતની શરૂઆત થઈ ગુલામ વંશથી. હા, નામ થોડું અજીબ લાગશે ખરું ને, પણ મારો વિશ્વાસ કરો, આ જ વંશે દિલ્હી સલ્તનતનો એવો મજબૂત પાયો નાખ્યો જે આવનારી સદીઓ સુધી અડીખમ રહ્યો. તો આ જુઓ, ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી. આ ખાલી નામો નથી, પણ એ 5 શક્તિશાળી વંશો છે જેમણે એક પછી એક દિલ્હીના તખ્ત પર રાજ કર્યું. ચાલો આ દરેકની ગાથાને થોડી નજીકથી સમજીએ. તો એકદમ સરળ શબ્દોમાં સમજીએ કે આ દિલ્હી સલ્તનત છે શું. વેલ, જરા કલ્પના કરો, ઈસવીસન 1206થી 1526 સુધીનો સમય, એટલે કે પૂરા 320 વર્ષ, જ્યારે દિલ્હી ભારતનું પાવર સેન્ટર હતું અને 5 અલગ અલગ મુસ્લિમ વંશોએ અહીંથી શાસન કર્યું. બસ આ જ સમયગાળો ઇતિહાસમાં દિલ્હી સલ્તનત તરીકે ઓળખાય છે. આ આખી કહાણીનો પહેલો હીરો હતો કુતુબુદ્દીન ઐબક, જેણે ગુલામ વંશનો પાયો નાખ્યો. અને તેની સૌથી મોટી વિરાસત એ બીજું કંઈ નહીં પણ દિલ્હીની શાન, કુતુબ મિનાર, જેનું નિર્માણ કાર્ય તેણે જ શરૂ કરાવ્યું હતું. આજે પણ એ કેવો ગર્વથી ઊભો છે. અને હવે એક એવું નામ આવે છે જે ઇતિહાસના પાનાઓમાં સોનેરી અક્ષરે લખાયેલું છે, રઝિયા સુલ્તાના. ખાલી એક શાસક નહીં, પણ ભારતની પહેલી મહિલા શાસક. જરા વિચારો, એ જમાનામાં જ્યારે સ્ત્રીઓ મોટા ભાગે પડદા પાછળ રહેતી, ત્યારે આ મહિલાએ તલવાર અને તાજ બંને એકસાથે સંભાળ્યા. તેની બહાદુરી અને બુદ્ધિની વાતો આજે પણ પ્રેરણા આપે છે. ગુલામ વંશ પછી સલ્તનત ખરેખર એના પાવરફુલ ફેઝમાં પ્રવેશી. હવે આપણે 2 સૌથી દમદાર અને યાદગાર વંશોની વાત કરીશું. એક બાજુ હતો ખિલજી વંશ, જે તેની તાકાત માટે જાણીતો હતો, અને બીજી બાજુ તુગલક વંશ, જે પોતાના અજીબો-ગરીબ અને સાહસિક પ્રયોગો માટે ઇતિહાસમાં મશહૂર થયો. અલાઉદ્દીન ખિલજી, આ નામ સાંભળતા જ એક દમદાર છબી સામે આવે છે. એક એવો સુલતાન જે દુશ્મનો માટે તો જાણે કાળ હતો. એની શાસન પદ્ધતિ જુઓ, બજારમાં ભાવો પર એવો તો કડક કંટ્રોલ કર્યો કે મોંઘવારીનું નામો નિશાન મટી ગયું. અને એટલું જ નહીં, એણે પોતાની સેનાને એટલી મજબૂત બનાવી કે એ સમયના સૌથી ખતરનાક ગણાતા મોંગોલો પણ ભારત સામે આંખ ઉઠાવવાની હિંમત ન કરી શક્યા. અને હવે મળો મુહમ્મદ બિન તુગલકને, એક એવો સુલતાન જે બુદ્ધિશાળી તો ગજબનો હતો, પણ કદાચ સમય કરતાં થોડો વધારે જ આગળ વિચારતો હતો. એના વિચારો ક્રાંતિકારી હતા, પણ એની પ્રજા એ માટે તૈયાર નહોતી. એટલે એના મોટા મોટા પ્લાન્સ કાગળ પર તો શન્નર લાગતા, પણ હકીકતમાં એક પછી એક ફ્લોપ થતા ગયા. આ સ્લાઇડ પર બધું કેટલું સ્પષ્ટ દેખાય છે જુઓ. એક બાજુ છે અલાઉદ્દીન ખિલજી, જેનું શાસન પ્રેક્ટિકલ અને સફળ રહ્યું. એણે સલ્તનતને મજબૂત બનાવી. અને બીજી બાજુ મુહમ્મદ બિન તુગલક, જેના સપના મોટા હતા પણ જમીન પર ઉતરી ન શક્યા. જેમ કે આખા દેશની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ જવાનો નિર્ણય, કે પછી ચામડાના સિક્કા ચલાવવાનો વિચિત્ર પ્રયોગ. પણ કહેવાય છે ને કે દરેક ઉદયનો એક અસ્ત હોય છે. હવે આપણે દિલ્હી સલ્તનતના એ જ અંતિમ પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ. આ એ સમય હતો જ્યારે સલ્તનતની શક્તિ ઓછી થવા લાગી હતી અને સૈયદ અને લોધી વંશો સત્તા પર આવ્યા. તુગલક વંશના પતન પછી સત્તા આવી સૈયદ વંશના હાથમાં. પણ સાચું કહું તો એમના શાસનમાં એ પહેલા જેવી વાત નહોતી. આ સમયગાળામાં સલ્તનતની તાકાત ધીમે ધીમે ઘટતી ગઈ, અને સામ્રાજ્યના પતનની શરૂઆત લગભગ અહીંથી જ થઈ ચૂકી હતી. અને પછી સલ્તનતનો છેલ્લો અધ્યાય શરૂ થયો, લોધી વંશ. અને તેના છેલ્લા શાસક હતા ઇબ્રાહિમ લોધી. એને કદાચ ખબર પણ નહોતી કે ઇતિહાસ એના માટે અને એના સામ્રાજ્ય માટે શું લખીને બેઠો છે. અને પછી એ દિવસ આવ્યો, 1526. જગ્યા હતી પાણીપતનું મેદાન. આ ખાલી એક લડાઈ નહોતી, આ તો ભારતના ભવિષ્યનો ફેસલો હતો. એક તરફ હતો ઇબ્રાહિમ લોધી અને એની વિશાળ સેના, અને બીજી તરફ હતો મધ્ય એશિયાથી આવેલો બાબર. અને જેવો યુદ્ધનું ધુમ્મસ હટ્યું, દિલ્હી સલ્તનતનો સૂરજ આથમી ચૂક્યો હતો, અને ભારતમાં એક નવા
મુગલ સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યો હતો. તો શું સલ્તનતનો અંત આવતા જ એની કહાણી પૂરી થઈ ગઈ? ના, બિલકુલ નહીં. આ 320 વર્ષની અસર એટલી ઊંડી છે ને કે આજે પણ આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ. ચાલો જોઈએ કે આ યુગે આપણને વારસામાં શું શું આપ્યું છે. તો આ લોકો આપણને વારસામાં શું આપી ગયા? વેલ, ઘણું બધું. શાસન ચલાવવાની નવી રીતો, કલા અને સ્થાપત્યનું એક એવું અદ્ભુત મિશ્રણ જે પહેલાં ક્યારેય નહોતું જોયું, જે આજે પણ આપણને કુતુબ મીનાર જેવી ઇમારતોમાં જીવંત દેખાય છે. આ ઉપરાંત વેપાર અને ખેતીમાં પણ ઘણો વિકાસ થયો. આ બધું જ સલ્તનત કાળનો એક અમૂલ્ય વારસો છે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો કે જો 1526માં પાણીપતનું યુદ્ધ થયું જ ન હોત તો, જો એ દિવસે બાબર હારી ગયો હોત તો, શું ભારતમાં મુગલ સામ્રાજ્ય ક્યારે સ્થપાયું હોત? અને જો નહીં, તો આજનું ભારત કેવું હોત? આ સવાલનો જવાબ કદાચ કોઈની પાસે નથી, પણ વિચારવા જેવો તો છે જ, ખરું ને?